આ જો તમે જોઈ શકો છો આ રીતનો પ્રવેશ દ્વાર છે। ફાઇનલી મિત્રો આપણે હવે ખોડિયારમાંના દર્શન કરી લીધા। જોઈ શકો છો તમે નીચેની ગુફા છે, અહીંથી નીચેથી મેં દેખાડી। હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? મજામાં દઈશો। ફરીથી નવા વિડીયોમાં સ્વાગત છે। તો આજે ખાસ એમ કહેવાય ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનો તળાજા તાલધ્વજ તીર્થ તરીકે ઓળખાતું એવું તળાજાનો ડુંગર છે। આ જો તમે જોઈ શકો છો આ રીતનો પ્રવેશ દ્વાર છે। જય શ્રી ખોડિયારમાંનું મંદિર આવેલ છે અને ઉપર જતા જૈન દેરાસરો આવેલ છે। એ રીતના બે પ્રકારના મંદિરો છે અને ઘણી જ પ્રકારની ગુફાઓ છે। જો તમે આ જોઈ શકો છો આ રીતનો દરવાજો છે એનો તાલધ્વજ તીર્થ કરીને તળાજા। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે ઉપર જઈએ છીએ। જો આ તમે જોઈ શકો છો મંદિરને દરવાજાની અંદર આવતા જ ગુરુ દંતાક્ષરે નમઃ કરીને મંદિર છે। જો આ રીતનું મંદિર છે ને અહીંથી સીધા જ ડુંગર ઉપર જવાય છે। જો મિત્રો આ રીતના કંઈક રસ્તો છે, અહીંથી જવાય છે સીધા ડુંગર ઉપર। આ રીતનું કંઈક છે। જો આ રીતના તમે વિડીયોમાં જોયા એ રીતના દાદરા છે, નાથી જવાય છે। ઘણા માણસો જાય છે ને આવે છે। જો આ રીતના તમે જોઈ શકો છો બધા જાય છે। જો આ રીતનો સિમ્પલ પથ્થરનો એવો દાદરો બનાવેલ છે। એ દાદરાથી તમે આસાનીથી જઈ શકો છો ઉપર મંદિરની ઉપર। જો મિત્રો હું તમને એક વસ્તુ બતાવું, કોમેન્ટમાં કહી દેજો એ કઈ રીતનું છે એમ। જો આ જોઈ શકો છો આ બધા જે યાત્રીઓ આવે છે ને અહીંયા ફરવા માટે આવે ને એ લોકો મમરા છે, સેવ છે, એવું બધું અલગ અલગ ખીલકોડીઓ માટે લાવે છે। જો હમણાં અમે આવ્યા ને તેવા ખીલકોડી ખાઈને જો આ તમે જોઈ શકો છો। જો અહીંથી જાય ને જો એ રીતની ખીલકોડી માટેનું ખાવાનું નાખે છે। એ સેવા તમને કેવી લાગી એ જરી કોમેન્ટમાં કહી દેજો। જોઈ શકો છો મિત્ર તમે તળાજા સિટી છે આખું। જો અહીંથી દેખાય આ રીતનું કંઈક છે। તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે પહોંચી જશે ખોડિયારમાંના મંદિરે। જો આ રીતનો પ્રવેશ દ્વાર છે, દરવાજો છે ખોડિયારમાંના મંદિરમાં જવાનો। તો અંદરથી શૂટ ને એવું લેવા દેતા હોય તો અંદરથી પણ દર્શન કરાવું। વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ફાઇનલી મિત્રો આપણે મંદિરની અંદર પહોંચી ગયા અને બતાવું તમને કઈ રીતનું મંદિર છે। ખોડિયારમાંનું મંદિર છે। જો આ રીતનું ગુફાની અંદર મંદિર આવેલ છે ડુંગર ઉપર। વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો। અંદરથી ફોટો વિડીયો ને એવું બાપુને પૂછ્યું હોય, બાપુએ કીધું છે ઉતારી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી। તો બતાવો તમને વિડીયોમાં અંદર કઈ રીતનું મંદિર છે, શું છે એ રીતનું, બરોબર? જોઈ શકો છો મિત્રો આ રીતનું કંઈક મંદિર છે, ખોડિયારમાંનું મંદિર છે। જો આ રીતનું ખાસ ખોડિયારમાંનું મંદિર છે અને ખોડિયારમાં બિરાજમાન છે। અહીંયા ખોડિયારમાં બેઠા છે તો ઘણા જ ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને ખોડિયારમાં તેમની મનોકામના પૂર્ણ કરે છે। એ રીતનું કંઈક છે ખોડિયારમાંનું મંદિર। જો જોઈ શકો છો ગુફાની અંદર આ રીતનું આવેલું છે મંદિર। જોઈ શકો છો આ રીતના નાળિયેર ને એવું બધું વેચે છે, નાળિયેર ને એવું બધું વધારતા હોય છે ભાવિ ભક્તો।
ફાઇનલી મિત્રો આપણે હવે ખોડિયારમાંના દર્શન કરી લીધા છે ને હવે જઈ ગુફા બાજુ આટો મારવા ને જોઈ નાના નજારા કેવા છે એવા તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને બતાવું તમને તળાજા સિટીનો સંપૂર્ણ નજારો ડુંગરા ઉપરનો. જો આ રીતનું કંઈક છે બધું. જો આ જોઈ શકો છો, આ ગુફા દેખાય છે ને, એ ગુફાએ જઈએ ને જોઈ નજારો નિહાળી કંઈક. તો ખાસ જોઈ શકો છો આ રીતની ગુફાઓ છે, જોઈ શકો છો. ખાસ લોકો ફરવા અને જોવા જાણવા અહીંયા આવે છે. જોઈ શકો છો મિત્રો તળાજાનો નજારો જુઓ, આ રીતનું કંઈક છે. તો ઓલી બાજુ હાઈવે રોડ આવેલ છે, જો આ ખટેરો જાય છે ને, જોઈ શકો છો આ રીતનું કંઈક છે બધું તળાજા સીટું આપણું. જો ખાસ આવ્યા છે એ તળાજા ગુફા જોવા. જો આ રીતની ગુફા છે, અંદર લઈ જાવ તમને. જો આ રીતની અંદર ગુફા કોતરાની બનેલી છે. જો આ રીતનું છે બધું, જોઈ શકો છો વિડીયોમાં તમે. 16 નંબરની ગુફા છે, એવો નંબર છે, પાકી ખબર નહીં એનો નંબર છે, એમ 16 નંબર લખેલ છે આ છે. જો બધું આ રીતનો નજારો. જો આ રીતનું ટ્રેકિંગ ટાઈપ આવે છે, અહીંથી હાલીને જવાનું હોય છે ઉપર. જો આ તળાજા જોઈએ એમ આ રીતનું ચાલીને બધા લોકો દર્શન કરવા આવે છે. જો આ રીતનો ડુંગર છે આખો તળાજાનો, જોઈ શકો છો આ રીતનું છે બધું. જોઈ શકો છો તમે નીચેની ગુફા છે, અહીંથી નીચેથી મેં દેખાડી એ જો આ ઉપર આ રીતની ઉપર છે, જોઈ શકો છો આ રીતનું છે બધું. અહીંથી હું નીચેથી વિડીયો બનાવતો હતો, હવે ખાસ જો ઉપર પણ આ રીતનું જ છે, પથ્થર કોતરીને એક જાતની ગુફાઓ બનાવવામાં આવેલ છે. ખાસ તમે જોઈ શકો છો મારી પાછળનો નજારો. જો આ રીતનું કંઈક છે બધું, અલગ અલગ પ્રકારની ગુફાઓ. જો આગળ બતાવીએ આ રીતનું ઉપર જેમ ઉપર આપણે આવતા જઈએ ને એમ ગુફાઓ ઘણી બધી જોવા મળે છે. ને આ રીતનું બધું છે. જો આ તમે જોઈ શકો છો, આ બધા લોકો પ્રવાસીઓ પણ આવેલા. જો આ ભાઈ વિડીયો ને એવું બનાવે છે, એ રીતનું છે બધું ખાસ. તો જો તળાજા આવો, બીજા ગામના હોય તો તળાજા આવો તો જરૂરથી એકવાર આવજો. ડુંગરા ઉપર મસ્ત મજાનો નજારો છે, જો તમે જોઈ શકો છો આ રીતના બધું. જો મિત્રો આ ગુફા છે, તમને લાગે નહીં ગુફા હોય એવું, આ રીતનું ઘર હોય એવું લાગે. જો અંદર લઈ જાઓ તમને, અંદર રૂમ હોય એવું છે. જો આ સિમેન્ટથી બધું હેરખું પૂરેલ છે. જો જોઈ શકો છો આ રીતનું છે બધું. જો બધું પથ્થરો કોતરીને ગુફાને એવું બનાવેલ છે. જો આ રીતનું કંઈક છે બધી, રૂમ હોય એવું લાગે એક જાતનું, પણ પથ્થરોમાંથી કોતરેલ છે મતલબ એ રીતે. જો કેટલી ગુફા છે કંઈ નક્કી જ નહીં, આપણને ખાસ એવી કંઈ ખબર નહીં કેટલી ગુફા છે એમ. પણ જો આ જોઈ શકો છો 13 નંબરની ગુફા છે. ખાસ ફરવા આવ્યા હા એટલે વિડીયો શૂટ કર્યો છે, પણ ખાસ એવી કોઈ આપણી પાસે માહિતી કે એવું કંઈ છે નહીં, પણ ફરવા આવ્યા એટલે જો વિડીયોને એવું શૂટ કરતા હા. કેટલી ગુફા છે કંઈ ખબર નહીં, તમને ખબર હોય તો કોમેન્ટમાં કહી દેજો. તો પાછી આ રીતની ગુફા આવી ગઈ, જોઈ શકો છો. આ બહુ જ મોટા પાયે ગુફા જોવા મળે છે. જો આ કેટલા નંબરની ગુફા છે એ કંઈ ખબર છે નહીં. જો આ જૈન દેરાસર છે, એ રીતનું કહી શકાય. જૈન લોકો વધારે જાય છે એ રીતનું મંદિર છે. ઉપર ના જવા ન દેતા એમ કહે છે, હવે એનું કારણ શું હોય એ આપણને તો ન ખબર, પણ ના લોકો જ વધારે જાય છે. પણ ખાસ આપણી પાસે એવો ટાઈમ નહીં ના જવાનો, પછી ટાઈમ હશે તો ફરી વાર આવીશું. તો જો મિત્રો વિડીયોને આપણે ખાસ અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. થોડુંક કામ છે તળાજાનું, એ કામ બતાવી દઈએ હવે. ને આ રીતનું મેં તમને વિડીયોમાં બતાવ્યું એ રીતનું કંઈક હતું. ખાસ હવે બહુ આગળ આપણે જતા નહીં, અહીંયા વિડીયોને પૂરો કરી દઈશું. તો જો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ને ફરી આપણે આવીશું ટાઈમ લઈને મસ્ત મજાનો તમારા માટે વિડીયો બનાવવા.